નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। અત્યારે થોડા સમય પહેલાં જ ધોધમાર વરસાદ જ્યારે પડતો હોય ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ખાતે આવી પહોંચી છે અને વાસણા ભાયલી રોડ પાસે જે શહેરના રાણેશ્વર 4 રસ્તા પાસે હાલ અત્યારે અમે આપને બતાવી દઈએ કે એક જ વરસાદ પડ્યો છે અને આ જ વરસાદની અંદર ખાડો પડી ગયો। મિત્રો આ વડોદરા નગરી કે પછી આ ખડોદરા નગરી અનેક લોકો પ્રશ્નાર્થ પૂછી રહ્યા છે। તેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એક જ વરસાદની અંદર શહેરના વાસણા ભાયલી રોડ પર રાણેશ્વર સર્કલ પાસે ડીમાર્ટની પાસે જ અમે આપને જે અહીંયાના દ્રશ્યો બતાવ્યા છે તે બતાવી રહીએ। ગાડીઓ ફસાય છે। આવો આપણે દર્શન કરાવીએ અહીંયાના ભુવાના રાણેશ્વર સર્કલ પાસે। અહીંયા જે ખાડો પડ્યો છે આ ખાડાની અંદર આવતા જતા જે વાહન ચાલકો છે તેઓને પણ તકલીફ પડી રહી છે। અમારા કેમેરામેન અબરાર સૈયદને રિક્વેસ્ટ કરીશ કે આજે ખાડાની તમે જે હાલત જોવો છો તે પ્રમાણે આટલા મોટા ભુવાની અંદર કોઈ પડે, આટલા મોટા ભુવાની અંદર કોઈની ગાડી કાપકે તો કેવી હાલત થાય। હાલ આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તો રાણેશ્વર સર્કલના છે। મહત્વની બાબત એ છે કે આટલો મોટો ભૂવો અને આ ભૂવો અહીંયાના જે દર્શકો કહી રહ્યા છે અને જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ બીજી ત્રીજી વાર પડ્યો છે। આવા ખાડાની અંદર અમે રિયાલિટી ચેક કરાવીએ છીએ। આખો માણસ ઘૂસી જાય તેવા ખાડાના દર્શન રાણેશ્વર સર્કલ પાસે થઈ રહ્યા છે। ટ્રાફિક પણ જામ થયા છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। બેરિકેડ મૂક્યું છે એટલે કે સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ ના થાય તે માટે આવા બેરિકેડ આવા જો સાઇન મૂકવામાં આવે, પરંતુ ક્યાં સુધી? અમારી સાથે અહીંયાના સ્થાનિક પણ જોડાયા છે। શું કહેવા માંગો છો? રાણેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો છે। હા, અહીંયા ગાડી દરરોજનું છે ને, ઓછામાં ઓછા ઘણા એક્સિડન્ટ થાય છે અને આ જ્યારથી ખાડો ખુદ્યો છે જ્યારે ફર્સ્ટ ડે કામગીરી કરતા હતા પાલિકાના કર્મચારીઓ ત્યારે અંદર આવી અને એમની ગાડીઓ પણ અંદર ટાયર ડૂબી ગયા છે। ટાયરથી ગાડીઓ પણ પડેલી છે। અહીંયા કેટલાય જણ પડેલા પણ છે। પ્લસ ઓછામાં ઓછી 3 થી 4 વાર આ ખાડો ખોદ્યો છે, પૂર્યો છે। ખાડો ખોદ્યો છે અને પૂર્યો છે। કેટલી વાર થયું? આ ત્રીજી વખત એક જ જગ્યાએ 3 વખત ખોદે છે અને ફરીથી પાછા પૂરી દે છે। એક્સિડન્ટ અમે વરસાદ પડ્યો ત્યારે 2 ખાડા પડ્યા અમને અત્યારે જ પડ્યા। તાત્કાલિક જ પડ્યા। સ્થાનિકો રજૂઆત કરે હા, પાલિકામાં કે પાલિકા અમે એક જ વસ્તુ કહેવા માંગીશું કે આપણું આ વડોદરા છે કે ખડોદરા, એક જ વસ્તુ કહેવા માંગીશું અમે। હવે અમે એનું નામ હવે ખડોદરા પાડી દઈએ કાં તો પાલિકાની બહુ જ બેદરકારી દેખાઈ રહી છે આમાં। હવે આમાં તમે પણ જાણો છો, ન્યૂઝ થ્રુ તમે એક જ વસ્તુ કહેવા માંગીશું કે આનું જે બી હોય એ સોલ્યુશન તાત્કાલિક લાંબા પાયે લઈ આવો। હા, હમણાં જ એક ગાડી ફસાઈ હતી, અહીંયા જોયું છે પણ ખરું, અને તે છતાંય આવું આ લાલ કલરનું જે બેરિકેડ દેખાય છે મિત્રો આપણે જે બતાવ્યું એ બેરિકેડ આવું જ એક બેરિકેડ હમણાં ગાડી વરસાદની સાથે આગળ લઈને ગઈ છે, એ આગળના 4 રસ્તે પડ્યું બેરિકેડ પડ્યું। હા, સેમ આ જ બેરિકેડ હમણાં ગાડી એક લઈને જતી રહી છે આગળ। એટલે કહેવાનો મતલબ એક જ છે કે પાલિકાએ સમજવું જોઈએ અને જ્યાં બી ખાડા ખોદે છે ત્યાં આ ખડોદરાની જેમ ખાડા પૂરે અને પ્રોપર કરે। બસ આ જ કેવું છે તમારા માધ્યમ। આજે ભૂવો અમે આપને દર્શન કરાવ્યા તો એક જ વરસાદની અંદર અત્યારે હાલત અમે રિયાલિટી ચેક કરીએ। આ બેરિકેડ હટાવીને આખો માણસ અંદર ગરકાવ થઈ જાય તેટલો મોટો ભૂવો અત્યારે અહીં પડ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે। મિત્રો, અહીંયા પાણી ભરાઈ જાય, ઊંડું પાણી, ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ જાય અને પછી આની અંદર કોઈ વાહન ખાપકે, આની અંદર કોઈક નાનો બાળક પડી जाए तो जवाबदारी कौन? आवा अनेक प्रश्नार्थ तो बहुत ही खराब वो है, कोई सिग्नल नहीं, कुछ नहीं, कभी भी कोई बड़ा हादसा हो सकता है और प्रशासन को ध्यान देने की ज़रूरत है। बस यही कहना चाहूँगा। प्रशासन को ध्यान देने की जरूरत है। महत्वની બાબત એ છે બેરિકેડ મૂકવામાં આવ્યું છે ખાડાને લઈને, પરંતુ આનું સોલ્યુશન, આનું પરમેનન્ટ સોલ્યુશન કે વરસાદમાં જતું પણ રહ્યું છે સાથે સાથે। શું થયું? એક બેરિકેડ ગાડી આવતી હતી, એમાં એક બેરિકેડને તો લઈને આગળ 4 રસ્તા સુધી જતું રહ્યું છે। જેમ તેમ આવે પડી ગયું બેરિકેડ, એવી રીતે મૂકીને ગયા છે।
મિત્રો હાલ અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યોની સાથે સાથે વાહનો પણ ફસાય તેવી પરિસ્થિતિની વચ્ચે વડોદરા શહેર એ હવે ખડોદરા બની ગયું છે, કારણ કે આ લઈના સ્થાનિકો આવા આક્ષેપ કરી રહ્યા છે. શહેરના રાણેશ્વર સર્કલ પાસે જે અમારી સાથે અમારા સિનિયર રિપોર્ટર રવિ સિંધા પણ જોડાયા છે. રવિભાઈ, અત્યારે રાણેશ્વર સર્કલ ખાતે આવા વડોદરા નગરીને ખાડા નગરી કહેવામાં આવે છે એવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, ખૂબ ખાડા પડે, શું કહેવા માંગો? જી બિરેનભાઈ, વડોદરા શહેરમાં જે રીતના આજે વરસાદની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને આજથી જે વરસાદની છે તે પધરામણી થઈ છે અને સૌ લોકો પણ આવકારી રહ્યા હતા કે વરસાદ વહેલો આવે, ગરમીથી છુટકારો મળે, ત્યારે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીના પણ ધજાગરા ઉડતા દેખાવા મળી રહ્યા છે. હાલ આપણે ઊભા છે તાંદલજા વિસ્તારમાં, જે ડીમાર્ટ પાસેનું આ સર્કલ છે, વોર્ડ નંબર 11 પાસે જે ડીમાર્ટ પાસે સર્કલ આવેલું છે, ત્યાં મસ્ત મોટા બે ભૂવાનું આજે પધરામણી થઈ ગઈ છે. વરસાદની સાથે સાથે કહી શકાય કે ભૂવાએ પણ આ પધરામણી કરી દેવામાં આવી છે અને જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેનો ઉત્તમ ઉદાહરણ જે દાખલો છે તે અત્યારે બહાર લાવી રહ્યા છે. રવિભાઈ, કે એ તો બહુ બધી વાતો થઈ કે અમે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ખાડા, ટેકરા, તળાવ આ બધી સફાઈઓ કરી, પણ આ બધી વસ્તુઓ દેખાય એનું નિરાકરણ? જી સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં અમે આપણા દર્શકોને અને તંત્ર સુધી અવાજ પહોંચાડવા માંગે છે કે અત્યારે જે પ્રથમ વરસાદ પડ્યો છે અને તેને જ લઈને જો પ્રથમ વરસાદમાં જો વડોદરા શહેરની આવી હાલત થાય છે તો હજી તો ચોમાસું શરૂ થશે ત્યારે કેવી પરિસ્થિતિ જો સર્જાશે. પ્રી મોન્સૂનની કામગીરીના પણ અહીંયા ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે, કેમ કે અહીંયા પોસ્ટ વિસ્તાર છે, સાંજનો સમય છે, ટ્રાફિક જામના પણ દ્રશ્યો એવા સર્જાતા હોય જેને લઈને હવે વડોદરા મહાનગરપાલિકાએ પણ જાગવાની જરૂર છે કે જ્યાં નબળી ગુણવત્તાવાળી જે જગ્યા છે જ્યાં દબાણ કરીને. જી બિરેન, ખૂબ ખૂબ આભાર રવિભાઈ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી. એ તાત્કાલિક જ દેખાઈ ગયો છે અને આના પરથી જ ખબર પડી જાય છે કે આપણી પાલિકા કેટલું સારું કામ કરી રહી છે. સાચી વાત છે. ત્યાં રિક્વેસ્ટ કરીએ. રિક્વેસ્ટ એટલે અહીંના આજુબાજુના જે કોર્પોરેટર હોય છે એ લોકોને બધાને વાતચીત કરીએ છીએ. કોર્પોરેટર મીન્સ કે જે બી અહીંયા કાર્ય કરતા હોય એ લોકોની વાત કરીએ છીએ. અમારી સામે મોબાઈલની દુકાન છે એટલે અમે એમના થ્રુ પણ કોઈક ને કોઈક કસ્ટમર અમારું આવે તો એમના થ્રુ પણ જાણ કરીએ છીએ. આના માટે અમારી સાથે ઘણા બધા અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના જે વ્યુઅર્સ છે એ જોડાયા છે. લક્ષેશભાઈ કહી રહ્યા છે કે વિકસિત વડોદરાના ખાડા છે. જી લક્ષેશભાઈ, સાચી વાત છે, પહેલા વરસાદની અંદર આ પરિસ્થિતિ છે. જી, શું કહેવા માંગો છો? કહેવા માંગુ છું કે આ જે હાલત છે વરસાદના, તો મહાનગરપાલિકાને ધ્યાન આપવું જોઈએ. અત્યારે આ જ મોસમમાં એક્સિડન્ટ વધારે થાય છે, જેમાં ખાડા ખાબોચિયાઓને લીધે રિક્ષાઓ પલટી જાય છે, બાઇક અને એક્ટિવાઓ જે સ્લીપ થઈ જાય છે અને એક્સિડન્ટ થાય છે ખાડાઓને લીધે. તો કોઈના ઘરના દીવા જે ઓલવાઈ જાય એમને હાનિ થાય છે, એક્સિડન્ટના જે કેસો વધી રહ્યા છે, તો મહાનગરપાલિકાએ એ ધ્યાન આપવું જોઈએ જેથી આ પબ્લિક જે છે એ રાહત અનુભવે અને આ જે પ્રોબ્લેમ્સ છે એ ઓછા થઈ શકે. ખાડાના લીધે બહુ બધા ઇસ્યુઝ થયા છે, પહેલાં પણ બધાને થયેલા જ છે. તો બસ એટલું જ કહેવા માંગીશ કે આનું સોલ્યુશન જલ્દીથી જલ્દી લાવે જેથી આ ટ્રાફિકનું સોલ્યુશન પણ આવે અને લોકો ઘરે સારી રીતે પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે આ તમે આ જે ખાડાના દર્શન કરો છો, ખાડાના લીધે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે. મિત્રો, પહેલા વરસાદની અંદર જ જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય એ પણ એવા વિસ્તારમાં જ્યાંથી વાહનોની અવરજવર ખૂબ હોય છે, લોકોનો ઘસારો પણ બહુ હોય, અને ત્યાં જ ફેમિદા કહી રહ્યા છે કે ક્યાંનું છે અમે આપણે જણાવી દઈએ. રાણેશ્વર સર્કલ વાસણાભાલી રોડ ખાતે આવ્યું છે, ત્યાં જ આ ભુવાના દર્શન થઈ રહ્યા છે પહેલા વરસાદની અંદર. પહેલા જ વરસાદની અંદર પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થયા છે, અને એ સવાલો એટલે ઊભા થયા છે હલકી કક્ષાના જે રોડ છે અને એ જ રોડો પર ખાડા પડી રહ્યા છે. આ ખાડા અંતર્ગત આવા ખાડાઓમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાણેશ્વર સર્કલ પાસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. મિત્રો, અહીંયા જે ભુવાના દર્શન કરી રહ્યા છો, આ ભુવામાં વાહન ખાબકે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નો સ્થાનિકો કહી રહ્યા છે. આ નાનો ભુવો નથી, આ રોડ તમે જોઈ શકો છો, હલકી ગુણવત્તાવાળો રોડ છે, અને આ રોડની અંદર જે પ્રમાણે ગાડીઓના ટાયર છે, જે વાહન ફસાઈ જાય છે, તે આનું મુખ્ય કારણ હોઈ શકે. હવે આવી જગ્યાએ લોકોના એક્સિડન્ટોની રાહ જોવાય છે. આ એક ખાડો, આ બીજો, આ બધા ભુવાને લઈને શું લાગી રહ્યું છે કે શહેરની ગરિમા જે છે તે ખરડાઈ છે.
સંસ્કારી નગરી, વિકસિત નગરીનું એક ટેગ આપવામાં આવ્યું છે અને આ જગ્યાએ પહેલા વરસાદની અંદર પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. પ્રજા માટે, પ્રજાના સવાલો અને પ્રજાનો અવાજ બનવા માટે અમે પ્રયત્ન કરતા રહીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝ. નાગરિકો જે છે તે કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના માણસો જે કામ કરવું જોઈએ તે અહીંયાના નાગરિકો કરી રહ્યા છે. બેરિકેડ મૂકી રહ્યા છે કે જેથી લોકોને ખ્યાલ આવે કે અહીંયા ભૂવો છે, અહીંયાથી પસાર ન થવું જોઈએ. ડીમાર્ટ પાસે રાણેશ્વર સર્કલ આવ્યું, ત્યાં જ આ ભૂવાને લઈને બેરિકેડ મૂકવામાં આવે છે અને ત્યાંથી રસ્તો થોડોક નાનો પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. 4 વ્હીલરોની સાથે સાથે 2 વ્હીલરો પણ હાલ અત્યારે ફસાય છે. પ્રજાનો અવાજ બનવાનો, પ્રજાની વાચા બનવાનો અમે પ્રયત્ન કરતા રહીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હરેક એક રિયાલિટી બતાવતા રહીશું. ખાડાની હોય, પ્રી મોન્સૂનના કરવામાં આવેલી કામગીરી પર પ્રશ્નાર્થ હોય કે પછી લોકોનો અવાજ કે પછી લોકોની વાચા, આ બનવાની જવાબદારી અમે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝે લીધી છે. ખાડાઓની સાથે સાથે વડોદરા શહેરની ગરિમા જે છે તે ખરડાઈ રહી છે. અકસ્માત થાય, કોઈકને ઈજાઓ થાય, જવાબદાર કોણ? આવા અનેક પ્રશ્નાર્થો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઊભા કરશે. અમારી સાથે જોડાયેલા રહો. અલગ અલગ પ્રશ્નો, અલગ અલગ નિરાકરણ અને અલગ અલગ વાચા બનીને અમે તમારી વચ્ચે ઉપસ્થિત થતા રહીશું. કેમેરામેન અબરાર સૈયદ સાથે મેં બીરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.